હવે પત્રાંક 354 આનું વિવેચન નથી. પત્રાંક 354 આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. આમાં લખે છે, ચૈત્ર સુદ 13 રવિ 1948. ચૈત્ર સુદ 13 ભગવાન મહાવીરનો જન્મદિવસ. એ ચૈત્રબદ્ધ કે ચૈત્ર સુદ? હા, સુધી. તો ચૈત્ર સુદ 13 ને આ મહાવીર ભગવાનના જન્મ દિવસે આ કૃપાલદેવ પત્ર લખે છે. ચૈત્ર સુદ 13 રવિ 1948. 24 વર્ષની ઉંમર છે, છતાં શું દશા છે. આ કાલના જીવોની 24 વર્ષનો તો ગધા પછી શી કહેવાય. ગધેડા જેવી મતી હોય, એવી મોહમય ઉન્મત્તા હોય, જ્યારે આ પુરુષનો વૈરાગ ક્યાં પહોંચી ગયો. સમકિત બાબત પૂછે છે સૌભાગભાઈને. સમકિતની ફર્સના થઈ ક્યારે ગણાય, કેવી દશા વર્તતી હોય એ વિશેનો અનુભવ કરીને લખશો. અનુભવ કરીને લખશો. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું કર્તવ્ય એ જ છે. અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને ભેદવો યોગ્ય છે. બસ એટલો જ પત્ર છે, 4 લીટીનો. એમાં કહ્યું, સમકિતની ફર્સના થઈ ક્યારે ગણાય. સમ્યક દર્શન એને સ્પર્શ્યું છે એમ કેવી રીતે કહેવાય, કયા કારણે? તો સૌથી પહેલાં તો એને સત્પુરુષ મળવા જોઈએ. એના વગર તો જ્ઞાન થાય જ નહીં. એટલે 569 પત્રમાં જ 6ઠ્ઠી કલમ છે, એમાં કહ્યું છે, સુખનું કારણ તો આત્મજ્ઞાન છે. એ સમ્યક દર્શન કે સમકિત. જેટલા પ્રમાણે આત્મા નિર્મળ થાય છે તેટલી આત્મ સમાધિ પ્રગટે છે. આત્મા તો સુખનું ધામ જ છે. એટલે બોધામૃત ભાગ 2 પાનો 218 જૂનું બોધામૃત. એમાં વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, તથારું જોગ મળવો જોઈએ. જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો દાતા મળવા જોઈએ, જ્ઞાની મળવા જોઈએ. કેમ કે જ્ઞાન જ્ઞાની માં કળો. જ્ઞાન તો ક્યાં છે? જ્ઞાન એ ગુણ છે. એ ગુણીમાં હોય તો જ્ઞાની એ જ્ઞાન ધરાવનાર ગુણી છે. એટલે જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. તથારૂપ જ્ઞાની પુરુષનો યોગ મળવો જોઈએ. પોતાની યોગ્યતા અને સત્પુરુષનો યોગ હોય તો સમકિત થાય. પહેલાં યોગ્યતા અને પછી યોગ, અથવા યોગ પછી યોગ્યતા, પણ બે મળે તો જ કામ થાય. જ્ઞાની છે, આજે માનો કે આપણને સત્પુરુષ મળ્યા છે, આપણી યોગ્યતા નથી, અને યોગ્યતા સત્પુરુષ ન મળે તો પણ કામ ના આવે. એટલે હવે મળ્યા છે, હવે આપણી યોગ્યતા હોય તો ચોકઠું બેસી જાય એકદમ, પણ યોગ્યતા ન હોવાથી થતું નથી. એટલે તથારૂપ જ્ઞાની પુરુષનો યોગ મળવો જોઈએ. પોતાની યોગ્યતા અને સત્પુરુષનો યોગ હોય તો સમકિત થાય. જો સમ્યક્ત્વ એક ક્ષણ પણ સ્પર્શ થયું તો તેનો મોક્ષ થાય જ. છાપ લાગી ગઈ. છાપ લાગી, નિશ્ચિત થઈ ગયું. ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી વાર એને પોતાના સ્વરૂપનું ભાન થયું તો પણ જરૂર મોક્ષે જાય. હવે રાયનો દાણો ગોળ, ગાયનું શિંગડું એ ગોળ, એના ઉપર રાયનો દાણો કેટલી વાર ટકે? રે નહીં. હાથથી મૂકો કે તરત નીચે પડી જાય. એટલો પણ અગર સમ્યક દર્શનની સ્પર્શના થઈ ગઈ, છાપ લાગી ગઈ. એને અર્ધ પૂતગલ પરાવર્તન વધારેમાં વધારે, એથી સંસાર હોય નહીં. ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી વાર એને પોતાના સ્વરૂપનું ભાન થયું
તો જરૂર મોક્ષે જાય, પછી બીજામાં નહીં જાય, એટલે કે એને 4 ગતિમાં રખડવા પણ નહીં રહે, પણ વધારેમાં વધારે 15 ભવે મોક્ષે જાય. એનો વધારે કાળ અર્ધ પૂદગલ પરાવર્તન છે, વમી નાખે તો પણ અર્ધ પૂદગલ પરાવર્તનમાં તો એ મોક્ષે જાય જ. એથી વધુ સંસાર એને ન હોય એ તેને સમ્યક્ત્વ સ્પર્શના થાય છે. એટલે આપણો અર્ધ પૂદગલ પરાવર્તની અંદર જ સંસાર હોય વધારેમાં વધારે, ત્યારે સમકિતની સ્પર્શના થાય. વળી એ જ પત્રમાં 2 વિવેચન છે. એટલે 222 પાન પર બોધામૃત ભાગ 2 જૂનામાં કે છે, આ જ કે છે બોધામૃત ભાગ 2 પાન 222. એમાંય વિવેચનમાં કહ્યું કે આટલી લબ્ધિ જો પ્રાપ્ત હોય તો સમકિત થાય. 5 લબ્ધિ એટલે પ્રાપ્તિ, એ 5 વસ્તુની એને પ્રાપ્તિ હોવી જોઈએ તો તે સમ્યક દર્શન પામવાને યોગ્ય થાય છે. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. લબ્ધિ એટલે પ્રાપ્તિ. આવી એટલે પહેલાં તો ક્ષયોપશમ લબ્ધિ, ક્ષય ઉપશમ, અમુક કર્મનો ક્ષય અને અમુકનો ઉપશમ થાય ત્યારે કર્મ માગ આપે અને આ મનુષ્ય ભાવ મળે. 5 ઇન્દ્રિયો વગેરે મળે, એ બધું ક્ષયોપશમ લબ્ધિથી થાય. એટલે કૃપાલ કે બહુ પુણ્ય કેરા પુંજ ઢગલા ભેગા થાય ત્યારે આ માનવદેહ મળે છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ, આપણને શુભ સત્પુરુષનો યોગ હોય તો શુભ દેહ, નહીં તો માનવ તો ઘણા છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કે ટળ્યો. તો પણ કૃપાલ કે એક ભવચક્રનો એક આંટોય તમે નહીં ટાળ્યો, શું કર્યું? એટલે વિશુદ્ધિ અને ક્ષયોપશમ લબ્ધિ હોય ત્યાર તો તમને કે આ મનુષ્ય કે 5 ઇન્દ્રિયો વગેરે મળે. પછી બીજી વિશુદ્ધિ લબ્ધિ, એટલે ભાવોમાં વિશુદ્ધિ કેવી હોય એને કે ખોટા કામથી ત્રાસ પામે ને સારા ભાવ ભણીજી વડે, તેથી પુણ્ય બાંધે અને તેથી સત્પુરુષનો યોગ થાય. પૂર્વે આપણે આ વિશુદ્ધિ લબ્ધિ પણ કોઈ હિસાબે કરી છે ભાવોમાં, તેના કારણે આપણને સત્પુરુષનો યોગ થયો છે. એટલે ક્ષયોપશમ લબ્ધિ પણ મળી, વિશુદ્ધિ લબ્ધિ પણ મળી, જેથી આપણને આવા ભયંકર કલિયુગમાં પણ આવા ઉત્તમ જ્ઞાની પુરુષનો યોગ થયો છે. એટલે ખોટા કામથી ત્રાસ પામે, ખોટા કામ ગમે નહીં એને, અને સારા ભાવ ભણી જી વડે, તેથી પુણ્ય બાંધે અને તેથી સત્પુરુષનો યોગ થાય. પછી દેશના લબ્ધિ, સત્પુરુષ મળે એનો યોગ થાય સત્પુરુષનો. પછી સત્પુરુષ કહે તે સમજવાનું મહાત્મ્ય લાગે. આપણને વાલે મળ્યા, હવે અહીંયાથી બીજું તો 2 તો થઈ ગઈ, ક્ષયોપશમ લબ્ધિ કે વિશુદ્ધિ લબ્ધિ પૂર્વે. હવે યોગ થયો છે, હવે સત્પુરુષ કહે તે એના વચનોનું મહાત્મ્ય લાગે. અચિંત્ય તુજ, મહાત્મ્યનો પણ નથી પ્રફુલ્લિત ભાવ. સત્પુરુષનું એટલું બધું મહાત્મ્ય છે, એ ખરેખર પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી જાણે છે. કેમ કે એ જાણે છે કૃપાલદેવ કેવા પુરુષ થઈ ગયા, અને એના વચનોમાં આપણે પ્રજ્ઞાબોધમાં કે બધે કેટલો બધો ભક્તિભાવ છે પુરુષ પ્રત્યે. કેમ કે જેના વડે એમની જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, અનંત કાળનું જે અજ્ઞાન કોઈ કાળે ગયું નહીં, જે ગયું છે, એટલે કેટલો બધો એનો ઉપકાર ભાસે છે. આપણને છે નહીં એટલે એનું મહાત્મ્ય એટલું લાગતું જ નથી. એટલે દેશના લબ્ધિ એટલે
એને જે સત્પુરુષ મળ્યા પછી એ જે કહે તેનો અદ્ભુત મહાત્મ્ય લાગવું જોઈએ. આ બધા સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા છે. નાનીના વચનોનું મહાત્મ્ય ન લાગે તો એની વાત આપણામાં ઉતરે જ નહીં. ઠીક છે, કહે છે, બીજા બધા કહે તેમ કહે છે. ગુરુની ભક્તિનું એટલું મહાત્મ્ય કેમ છે કે એના પ્રત્યે અત્યંત પ્રેમ ન આવે તો એના વચનો હૃદયમાં જ ન ઉતરે. આજ્ઞા આરાધવાની તૈયારી ન થાય એટલે કહ્યું પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર. તેથી મહાન તો મહાન જ છે, પણ વર્તમાનમાં મને સુધારનાર તો આ પુરુષ છે. તે છે દેશના લબ્ધિ. પછી પ્રાયોગિક લબ્ધિ. હવે જે સત્પુરુષે બોધ આપ્યો એને પ્રયોગમાં મૂકે, તે પ્રમાણે વર્તે, દેશનાનો વિચાર કરી તેમાં જીવન ગાળે. તેથી 70 કોડા કોડીની કર્મસ્થિતિ ઘટીને અંતઃ કોટા કોટીની થઈ જાય. કેટલો લાભ! નાની પુરુષ પ્રત્યે પ્રેમ આવે, એની આજ્ઞા જો જીવ ઉપાસનાની તૈયારી કરે, જીવન એમ જ ગાળે જે રહ્યું હોય તે, તો 70 કોડા કોડી ઉત્કૃષ્ટ મોહની કર્મની સ્થિતિ છે એ નાશ પામીને 1 કોડા કોડીની અંદરની આવી જાય. કેટલો મોટો લાભ! અરે તેથી પછી શું થાય? પછી છેલ્લી છે કરણલબ્ધિ. તેથી પછી યથા પ્રવૃત્તિ કરણી થાય, અપૂર્વ કરણી આવે અને છેલ્લું અનિવૃત્તિકરણ આવીને સમ્યક દર્શન થઈ જાય. એટલે આટલી યોગ્યતા પહેલાં જોઈએ. ક્ષોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, પછી દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. પછી ગ્રંથિ ભેદ થાય, અનિવૃત્તિકરણમાં પાછો નહીં હટે. યથા પ્રવૃત્તિકરણ સુધી તો અનંત વાર જીવ આવ્યો છે, એમ કે અનંત વાર, પણ ત્યાંથી પાછો પડી જાય છે. હવે જો સત્પુરુષના યોગ બળે જો કરકડિયા કરીને કે આગળ વધી જાય તો પૂર્વ કરણ, કરણ એટલે ભાવ, અપૂર્વ ભાવ પ્રગટે અને પછી અનિવૃત્તિકરણમાં આવે. નિવૃત્ત નહીં થાય જ્ઞાન લીધા વગર. એ અનિવૃત્તિકરણ એવા ભાવ ઉપજે અને એને ગ્રંથિ ભેદ થઈ જાય. અને ગ્રંથિ ભેદ થાય ત્યારે ઉપસમ સંકિત થાય છે. તેનો કાળ એક અંતર્મુહૂર્તનો જ છે, પણ તે ક્ષાયક જેવું નિર્મળ છે. ક્ષાયક સમય દૃષ્ટિની જે નિર્મળતા હોય એવી જ ઉપસમની હોય, પણ એ અંતર્મુહૂર્ત જ ટકે. પછી કાં તો ક્ષયપસમમાં જતો રહે, કાં મિથ્યાત્વમાં આવી જાય. પણ આત્મા જાણ્યો માટે એનો મોક્ષ જરૂર થાય. એટલે આ યોગ્યતા જોઈએ. સંકિતની ભર્સનાથી ક્યારે ગણાય? તો કે આ 5 લબ્ધિઓને પ્રાપ્ત થઈ હોય તો. અને કેવી દશા વર્તતી હોય, સમ્યકદર્શીની કેવી દશા વર્તતી હોય એનો ઉલ્લેખ કૃપાદેવે એનું સ્પષ્ટપણું પત્રાંક 135 સ્પષ્ટ કહ્યું, અથવા ફરી 742 પાન ઉપર વ્યાખ્યાન સારમાં ફરી કહે છે, સમકિતના લક્ષણો કહે છે. બધા આપણે લાવવા પડશે તો સમકિત થશે. સમ્યકના લક્ષણો એના ઉપર એમ લખે છે કૃપાલદેવ વ્યાખ્યાનમાં બોલ્યા, સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે 15 ભવની અંદર મુક્તિ છે. અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધ પૂદગલ પરાવર્તન કાળ ગણાય. અર્ધ પૂદગલ પરાવર્તન કાળ ગણાય તો પણ તે સાદી શાંતના ભાંગામાં આવી જાય છે. એ વાત નિશંક છે. સાદી શાંત. હવે એની આદિ થઈ ગઈ મોક્ષ માર્ગની, અને એક દિવસે એ કર્મનો અંત પણ આવશે અને એ જીવ અવશ્ય મોક્ષે જશે. આમ તો એ અનંતો કાળ છે. અનંત પૂદગલ અવસર્પણી ઉત્સર્પણી વીતી જાય એટલો કાળ છે, પણ આ જીવે તો આવા અનંત પૂદગલ પરાવર્તન કરી નાખે. જે જીવની કોઈ કાળે આદિ જ નથી તો
તો ક્યાં હતો? આ ચાર ગતિરૂપ સંસારમાં જ. તો અનંત 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 જેટલું કહો ભટક્યા જ કરે છે. આ સીમિત થઈ ગયું, માપમાં આવી ગયો એનો સંસાર. સમ્યક્ત્વના લક્ષણો પાનું 772 પર કહ્યું. પહેલું, કષાયનું મંદપણું અથવા તેના રસનું મોડાપણું. કષાયની ઉપશાંત. આના માટેની એક જ ગાથા કૃપાલદેવે આત્મસિદ્ધિમાં બધું કહી દીધું કે આત્મજ્ઞાન કોને થાય? કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પહેલાં તો આત્માર્થીના લક્ષણ કયા, પછી આગળ તો ભવે ખેદ, અંતરદયા. તે કહીએ જિજ્ઞાસ, તે ખરો જિજ્ઞાસુ છે આત્મકલ્યાણ કરવાનો. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. ભૂખ લાગી છે, પછી લુખો રોટલો મીઠો લાગે. પેટ ભરેલું હોય તો 56 ભોગ પણ ગમે નહીં. ભૂખ નથી, જેને ભૂખ લાગી જ્ઞાન પ્રાપ્ત કરવાની, પછી સદગુરુનો બોધ મળે, જિજ્ઞાસા થઈ, તો પામે સમકીત. વર્તે અંતરશોધ. એમ અહીંયા કે જે સમ્યક્ત્વના લક્ષણો એટલે પહેલું તો કષાયનું મંદપણું. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ, પ્રથમ ભૂમિકા ધાર. આ તો પહેલી ભૂમિકા છે. વિષયોનું મંદપણું, એના કારણે કષાયો છે. કષાયનું મંદપણું અથવા તેના રસનું મોડાપણું. રસ ઘટી જાય એટલે કષાયો બહુ જ મોડા હોય, મંદ હોય. વિષય કષાયની ઉપશાંતતા હોય. બીજું, મોક્ષ માર્ગ તરફ વલણ હોય, માત્ર મોક્ષ અભિલાષ. ત્રીજું કૃપાલે કે છે ભવે ખેદ કેવો હોય? ભવે ખેદ, સંસાર પ્રત્યે ખેદ કેવો હોય તે કે છે સંસાર બંધન રૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. લાગે છે આપણને? ખારો ઝેર લાગે, આપણને મીઠો લાગે છે. ને જ્ઞાની કે સંકેત પ્રાપ્ત કરો તો સંસાર ખારો ઝેર લાગે. આવો વૈરાગ્ય હોય ત્યારે આત્મસ્પર્શ ના થાય. સંસાર બંધન રૂપ લાગે. કેદ સમગ્રહ વાસગણ. બ્રહ્મચારી પ્રજ્ઞાઓનું લખ્યું, આ ગર્હવાસ તો મને કેદ સમાન છે, મને કેદમાં પૂર્યો છે એવું લાગે તો. કેદ સમગ્રહ વાસગણ, પગ બેડી નિજનાર. નિજનાર પોતાની સ્ત્રી પગમાં બેડી પડી છે. સ્વજન સિપાહી સાચવે, સંકટ રૂપ આહાર. આ મારા કુટુંબીઓ, સ્વજનો, પુત્ર અથવા સગાવાલા, એ બધા મારા સિપાહી છે. એ મને જેલમાંથી બહાર જવા નહીં દે, પહેરો કરીને બેઠા છે. સ્વજન સિપાહી સાચવે, અને ભોજન શું જેલમાં ગમે તેવું નાખે, કાકરાવાળું હોય કે ખાવું પડે, ક્યાં જાય? સંકટ રૂપ આહાર. હંમેશા ગ્રસ્તને સંકટ જ છે. મુનિ તો કે 22 પરિચય, પણ ગ્રસ્તને કેળે અગણિત. ડગલે ને પગલે કેટલી ઉપાધિ છે ગ્રસ્તને. સુખ તો કેટલું છે, પણ દુઃખનો તો કોઈ પાર જ નથી. એટલે એવો એને ભાવ હોય, સંસાર બંધન રૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. કૃપાલે ખારો ઝેર લાગે. આવો નિર્વેદ હોય, આવો વૈરાગ્ય હોય ત્યારે સમકિતના લક્ષણો છે. તો પ્રાપ્તિ અયોગ્યતા છે બધી. પાંચમું ને ચોથું, સર્વ પ્રાણી ઉપર દયા ભાવ. दया धर्म को मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए, जब लग घट में प्राण. કૃપાલ કે દયા જે ધર્મનું મૂળ છે, ધર્મનું મૂળ જ દયા છે. અહિંસા પરમો ધર્મ.
ભગવાન મહાવીરનો મૂળ સિદ્ધાંત શું? અહિંસા. તે પણ મન વચન કાયાથી, એ પણ કરણ કરાવણને અનુમોદન નો પ્રકારે. કેટલી સૂક્ષ્મ દયા ભગવાને ઉપદેશી. કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું પણ નહીં. વચનથી પણ એવું વાક્યને બોલું કે બીજાને દુઃખ થાય, કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. વાણીથી, મનથી પણ નહીં. કોઈનું એવું ચિંતન પણ નહીં કરું કે દુઃખી થાય, કે કરાવવું નહીં, કે અનુમોદન બી નહીં કરવું મનથી. આવો નવકોટી ધર્મ ભગવાન મહાવીરે ઉપદેશ્યો. એવો સર્વ પ્રાણી ઉપર દયાભાવ. કૃપાલે આત્મસિદ્ધિમાં જ કહ્યું, કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા. પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ, અને તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. આ સ્વદયા. પેલી પરદયા પહેલા કહી, પહેલા પરદયા આવે, પણ એમ જ રોકાઈ જાય કે ભાઈ આપણે તો જીવદયા પાડીએ છીએ, ધર્મ જ કરીએ છીએ. એ પાપ નથી, ધર્મ જ છે, અનુકંપા છે, જીવોની સારું જ છે. પણ પોતાની દયા પણ ખાવી. મારા આત્માની રક્ષા કોણ કરશે? એ જ્યારે અંતરદયા પ્રગટે ત્યારે જ એને ખરો વૈરાગ્ય આવે ને પુરુષાર્થ જાગે. ભવે ખેદ અંતરદયા, તે જ સાચો જિજ્ઞાસુ છે. એટલે અહીંયા કૃપાલ કે સર્વ પ્રાણી ઉપર દયા ભાવ, તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયા ભાવ. આ અનુકંપા પેલા જીવોની અનુકંપા, બહારના, પણ આત્માની અનુકંપા એ વિશેષ કરી કૃપાલ કે એ ખાસ હોવું જોઈએ. નહીં તો પોતે સંસારમાં જ રખડતો રહેશે, ભટકતો. જીવોની દયા કરે, પુણ્ય બાંધે, ના નહીં. પણ એ પુણ્યનું ફળ તો શું છે? દેવલોક. તેથી કે જીવોને દયા ન કરવી એમ નથી કહેવું, પણ એથી વિશેષ તમારે એ પણ કરો. પણ તમારા આત્માની દયા ખાઓ, એને જન્મથી છોડાવો, એ બીજો કોઈ કરી ન શકે તમારા સિવાય. સર્વ પ્રાણી ઉપર દયા ભાવ, તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયા ભાવ. એ થયું પ્રાણી દયા. પછી અંતરદયા. હવે પાંચમું, સદદેવ, સદધર્મ, સદગુરુ ઉપર આસ્થા, શ્રદ્ધા. સાચા દેવ, અરિહંત, 18 દૂષણ રહિત પરમાત્મા, નિરંજન નિર્વિકાર, એ મારા દેવ તત્વ છે. અને મારો સતધર્મ, આત્મધર્મ, કેવડી પ્રરૂપિત ધર્મ, કેવળ જ્ઞાનથી સર્વ પદાર્થોનું સ્વરૂપ જોઈને જે ભગવંતે ઉપદેશ આપ્યો, તે જ મારો ધર્મ છે. આત્મધર્મ ને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીઓ બધું કહ્યું છે. જે કંઈ છે તે પોતાની જાતને ઓળખવા માટે. એટલે કે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. એ લક્ષ્ય જો નહીં રહ્યો તો બધું જાણેલું ફોક. એટલે એવો સતધર્મ, આત્મધર્મ એ મારો ધર્મ છે. અથવા અહિંસા પરમો ધર્મ. બીજાને દુઃખ ના આપે તો જ પોતે સુખી થાય. સ્વરૂપ પ્રાપ્તિ પણ ત્યારે જ થાય. અને જે સ્વદયા પાડે એ કોઈ જીવને દુઃખી ન કરે. નહીં તો એ બંધાય. શા માટે બીજાને દુઃખ આપે? પછી સદગુરુ, સતગુરુ, આત્મા જેને પ્રાપ્ત છે એવા આત્મજ્ઞાની પુરુષને સદગુરુ માને. એ ત્રણેય તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે, વ્યવહાર સંકિત. આ 5 કારણો કૃપાલની ઉપદેશ્યા. હવે આ બધાનો વિસ્તાર 135માં પત્રમાં કૃપાલય કરે છે. 5 છે 125, પત્રાંક છે 135. 225 છે. 225માં 135માં પત્ર છે. પત્રાંક 135. વવાણિયા, બીજા ભાદ્રવા સુદ 14 રવિ 1946. ધર્મેચ્છક ભાઈઓ,
આ પણ પત્ર ખંભાતવાળા અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ ઉત્તમ મુમુક્ષુ છે એમના પર છે. ધર્મેચ્છક ભાઈઓ જેને ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, ધર્મ કહે આત્મ સ્વભાવ કો, જેને પોતાનો આત્મ સ્વભાવ જાણવાની ઈચ્છા છે એવા આ તમે બધા ભાઈઓ. મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. જ્ઞાનીઓને આનંદ થાય છે. એવું કે એક સત્પુરુષને રાજી કરવામાં સત્પુરુષ સાથી રાજી થાય. તમે મુમુક્ષુતાના લક્ષણો જો અંદર પ્રગટાવો તો રાજી છે કૃપાલે. એમને બીજું કંઈ જોઈતું નથી. ઋષિ કે તમે વહેલા વહેલા મોક્ષે જાઓ, અમારા કરતા વહેલા જાઓ, પણ જાઓ, વાતે વડા ન થાય. તેમ મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય અમને પરમ સંતોષ આપે છે. તમારા હૃદયમાં છૂટવાની કામના છે એ અમને બહુ જ સંતોષ આપે છે. કેમ કે કૃપાલે 254માં પત્રમાં મુમુક્ષુતાની વ્યાખ્યા કરી કે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશેષ યત્ન કરવો તે મુમુક્ષુતા છે. આપણે બધા મુમુક્ષુ જ કહેવાય. જેમ બધા જૈન કહેવાય તેમ આપણે જૈન કુલમાં જન્મે એટલે જૈન, આશ્રમમાં જે આવે બધા મુમુક્ષુ. પણ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, મોહ કે આસક્તિ જ્યાં આપણે થતી હોય ત્યાં મૂંઝવણ થાય. મોહ કોના પર હોય? આપણો કુટુંબ ઉપર હોય, સ્ત્રી હોય, પુત્ર હોય, પૈસા હોય, સગાવાલા હોય, એના પ્રત્યે આપણો મોહ હોય. મોહ એટલે પ્રેમ. હવે આવા નિમિત્તોથી કે છે મૂંઝવણ થવી જોઈએ તો ખરી એની મુમુક્ષુતા છે. પણ જો એમાં આનંદ આવતો હોય તો મુમુક્ષુતા નથી જ, નામ મુમુક્ષુ. બ્રહ્મચારી એક ઠેકાણે લખ્યું છે કે નામ મુમુક્ષુને છે બુભુક્ષુ. બુભુક્ષુ એટલે ખાવાની ઈચ્છા વાળો, પણ નામ મુમુક્ષુ. એમની ખરી એવી મહાશક્તિથી મૂંઝાયેલા જીવો છે. અને એમની યોગ્યતા કેવી છે? ત્યાં સોમચંદ મહાસુકરામ અમદાવાદના હતા. એમના પ્રસંગમાં લખે છે કે હું અમદાવાદ ગયો અને ત્યાં આ ત્રિભુવનભાઈ અને અંબાલાલભાઈ વગેરેની જે મુમુક્ષુનો વૈરાગ જોઈને હું તો ચકિત થઈ ગયો કે આવો વૈરાગ્ય તો મેં કોઈ મુનિઓમાં જોયો નથી. મુનિઓને સમાગમ કરતા પણ એવો વૈરાગ્ય તો મને કોઈ કહેવાતા મહાત્મામાં દેખાતો નથી ને એવો વૈરાગ્ય એવામાં. એટલે એમને રંગ લાગી ગયો કૃપાલયનો. એમ મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. અનાદિકાળનું પરિભ્રમણ, પરી એટલે ચારે બાજુથી આપણે ચારે ગતિમાં ભટકીએ. ક્યાંથી? અનઆદિ, જેની કોઈ આદિ છે જ નહીં. અનંતવાર અનંત કાળથી કહીએ તો એનો અંત ન આવે. કેમ કે જેની આદિ જ નથી એ પણ આપણને જો મગજમાં ઉતરે ને તો એને લાગે કે શું આ વાત છે, કોઈ એની શરૂઆત જ નથી. અનંત કાળ સુધી એ ચાર ગતિમાં જ દુઃખ ભોગવે. કઈ ગતિ સુખરૂપ છે? તો એને વૈરાગ્ય આવે. એટલે અનાદિકાળનો પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી તમારી જિજ્ઞાસા છે એ પણ એક કલ્યાણ જ છે. કે તમારી એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ તો જ રુચિ ઉત્પન્ન થઈ તો રુચિ અન્યાય વીર્ય ચરણ ધારા સધે અને તમારો એક દિવસ જરૂર એ કાર્ય સિદ્ધ થશે. એવી જિજ્ઞાસા તે પણ એક કલ્યાણ છે.
કોઈ એવો યથાયોગી સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. તમારી ઈચ્છા ઉત્પન્ન થઈ છે ને, તો તમને એ પ્રાપ્ત થશે. સંસારી જીવોને સંસારની ઈચ્છા હોય, મોહ રાગની, તો એને એ મળે. જેવી ઈચ્છા તેવી પ્રાપ્તિ થાય છે. તમને કે આવી મોક્ષ પ્રાપ્તિની જન્મથી છૂટવાની ઈચ્છા થઈ તો જરૂર એની પ્રાપ્તિ એક દિવસે થશે. કોઈ એવો યથા યોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. એટલે કે તમારું અનાદિકાળનું પરિભ્રમણ જરૂર નાશ પામશે. એટલે કે સંકિત થશે અને તમારું પરિભ્રમણ અવશ્ય નાશ પામશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. કૃપા લઈને આવા પુરુષો સાથે તમે બળ આપવા, તમે એમને લખતા રહેજો કેવા કેવા ભાવો રહે છે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. તમને આ જિજ્ઞાસા થઈ છે ને, પાછી આ દબાઈ ના જાય, એને ઉત્તેજિત કરતા રહેશો. અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, તથાપી ફરી ફર્યું તેનું સ્મરણ કરશો. હવે બળ આપે છે. કૃપાલી જાણે કે આ યોગ્ય જીવો છે. તમે ભલે કે આવી કથા શ્રવણ કરી હશે, આ સ્વભાવને પ્રાપ્તિ માટેની, આત્મજ્ઞાન માટેની, છતાં અમે નીચે કહીએ છીએ તેનું તમે ફરી ફરી સ્મરણ કરશો. એમનામાં યોગ્યતા જોઈ, એટલે આવી યોગ્યતા આવી જાય તો એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય. એટલે હવે સમ્યક દર્શાના 5 લક્ષણો કહે છે. એટલે કે આત્માની જેમ છે તેમ યથાર્થ દશા પ્રાપ્ત કરવાના 5 લક્ષણ છે, એટલે કે ચિહ્ન છે, તે અહીંયા અમે જણાવીએ છીએ. સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, આ 5 લક્ષણો. પાછા એક એકની વ્યાખ્યા કરીને સમજાવે. સમ એટલે શું? તો કે ક્રોધાદિ કષાયોનો સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, તે શમ. શમ કહો, ઉપશમ કહો, કષાયની ઉપશાંતતા કહો, એક જ છે. કષાયની મંદતા કહો, એક જ છે. ક્રોધાદિક એટલે ક્રોધ, માન, માયા, લોભ, ઈચ્છા માત્ર લોભ છે. એ કષાયનું સમાઈ જવું, સમાઈ જવું, એ પણ એકદમ એમને એમ સમેવા નથી. એના માટે અભ્યાસ જોઈશે. તો કૃપાલી કે સમાય તો એ યોગ્યતાને પામ્યો. એના માટે 510મો પત્ર કૃપાલી જે લખ્યો છે 411મા પાનમાં, એમાં કહ્યું કે શું કરવું જોઈએ આપણે. પત્રાંક 510 એમાં કૃપાલે લખે છે. એ પણ આ ખંભાતના એ જ મુમુક્ષો પર છે. શ્રી સંબત તીર્થ સ્થિત શુભેચ્છા સંપન્ન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે યથાયોગપૂર્વક વિનંતી કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે. કારણ કે વિના વિચારે, વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? બંધ વૃત્તિઓ આત્માને બંધન કરે. રાગ, દ્વેષને અજ્ઞાન, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે તે જ મોક્ષનો પંથ. એટલે રાગ, દ્વેષ, મોહ કહો કે વિષય કસાયની વૃત્તિઓ કહો, એ બધી બંધ વૃત્તિઓ છે. એને ઉપશમાવવાનો, 2 વાત ત્યાં કરી. ઉપશમવાનું, નિવર્તવાનું. ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, સંતત અભ્યાસ કર્તવ્ય છે. સામાયિકમાં 2 ઘડી બેસે ત્યારે એ વૃત્તિઓને ઉપશમાવી કહેવાય. અને
જન્મ પર્યંત લીલોતરીનો કોઈ ત્યાગ કરી દે તો એ વૃત્તિને નિવર્તાવી કહેવાય. વૃત્તિને કાઢી નાખી, હું કોઈ દિવસ ખાવું નહીં. અને અમુક સમય માટે જે નિયમ લેવામાં આવે એ વૃત્તિને ઉપશમાવી કહેવાય. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ સંતત એટલે સતત નિરંતર અભ્યાસ કર્તવ્ય. આમના આમ કશાયો કંઈ સમય નહીં. કૃપાલ કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય? તમે એનો વિચાર નહીં કરો, આ ખોટા છે, મારે ઘટાડવા છે, તો આપોઆપ કેવી રીતે વૃત્તિઓ ઓછી થાય? કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે કે એનો આવો ઉપાય કર્યો જ નહીં તો કોઈ કાળે વૃત્તિઓ ઘટે નહીં. પૂર્વકાળે એને શું કર્યું છે? ઘણીવાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનો તથા નિવર્તનનો જીવે અભિમાન કર્યું છે કે ભાઈ મેં તો અમુક વસ્તુઓ છોડી દીધી. જેમ કૃપાલનો પ્રસંગ, માણેકલાલ એમના ભાગીદાર બધા જમવા બેઠા. એ માણેકલાલ કે આ વસ્તુ મને નહીં ખપે, આ ચાર આવ્યો નહીં ખપે, ચટણી નહીં ખપે, ફલોણ નહીં ખપે. અને જ્યારે દૂધ પાક પીરસાવા લાગ્યો ત્યારે લેવા માંડ્યો. ત્યારે કૃપાલય કે એમને આ મૂકો નહીં. ત્યાં માણેક કેમ કે નહીં, તમારે આવી નાની નાની વસ્તુઓ છોડી અને બતાવવું છે કે અમે ત્યાગી છીએ, કેટલો ત્યાગ કરીએ ને આવી ગરિષ્ઠ વસ્તુઓ ખાવી છે. એમ આ જીવે વૃત્તિઓનું સ્વરૂપ, લયું સ્વરૂપ અને વૃત્તિનું અને ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. આવું છોડે થોડુંક, આ તો મહાત્યાગી છે. અને આ મોટાના મોટા પેલા આખા નાળાના નાળા ખુલ્લા હોય ને ત્યાં કાણું હોય ત્યાં બંધ કરે. પાણી ક્યાંથી રોકાય? કર્મરૂપી આશ્રમના દ્વાર બંધ નહીં થાય. એમ વૃત્તિઓના ઉપશમનનો તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. તેમ કડવાશ લાગતા છતાં, એટલે આ વિષય કસાય થી પાપ થાય છે, પાપના પણ દુઃખ આવે છે અને દુઃખ આવે ત્યારે કડવાશ પણ લાગે છે, છતાં તે ઉપરથી એ શિખામણ લેતો નથી કે હવે મારે આ વૃત્તિઓને છોડવી જોઈએ. એ ઉતરતું નથી. તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે, દુષ્ટ પરિણામ. આ જીવના ભાવ કેવા છે? મોહના દુષ્ટ નીચ ભાવ છે. સેવ્યા ભાવો મોહના તો ઘણાય, પાછો ત્યાંનો ત્યાંય તું શું જતણાય. સેવ્યા ભાવો મોહના તો ઘણાય, પાછો ત્યાંનો ત્યાં જ તું શું તણાય. મૂકી સર્વે એકલો તું જવાનો, તારી ભૂલે તું જ દુઃખી થવાનો. એમ અનાદિકાળથી મોહના ભાવો સેવે, દુઃખ પામે, છતાંય કડવાશ ઉપર પગ દઈને ચાલ્યો જાય, પણ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર દુષ્ટ પરિણામી જે વિચારવા યોગ્ય છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. કેમ કે અનાદિથી આવી ભૂલો કર્યા જ કરે છે, એ પાછી નવી ભૂલો એમની એમ કરે, પણ છોડતો નથી. એટલે કસાયનો ઉપશમન ક્રોધાદિ કસાયનું સમાઈ જવું, ઉદય આવેલા કસાયમાં મંદતા થવી. ઉદય આવી જાય કસાયનો તો પણ કે છે એને મોડા પાડવા. આ સમકીતિના લક્ષણો છે, તો સમકીત થાય. વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાલની વૃત્તિઓ સમાઈ જવી તે સમ. વાળી લેવાય તેવી આત્મદશા થવી.
એને કસાય થવા આવી ગયો, ઉદય આવી ગયો, એને વાળી શકે એવી શક્તિ, એટલે કોપાયમાન નહીં થાય, અથવા થયો હોય તોય એને વાળી દે. જેમ કે બાહુબલી, ભરત ને બાહુબલી વચ્ચે યુદ્ધ થયું. ભરત ચક્રવર્તીએ ચક્રરથને ફેંકી દીધું બાહુબલીનું માથું કાપવા. બાહુબલીને થયું કે મને મારી નાખવા તૈયાર થઈ ગયો, હવે તો હું એને મારી જ નાખું. જેવો મારે મુષ્ટિ ઉપાડી, પાછો તરત વિચાર કર્યો, બધા હાલુકર્મી જીવ છે, તદભ મોક્ષગામી, એટલે આ હું શું કરું છું? આ રાજ્ય માટે, માન માટે મારા ભાઈ, મોટા ભાઈને હું મારી નાખું? બહુ ખોટું થાય. વૃત્તિ પાછી વળી ગઈ. હવે મુઠ્ઠી ઉગામી પાછી વળે નહીં, એટલે પછી સીધા જ પોતાના વાળ પકડીને ખેંચી કાઢ્યા અને ત્યાંથી દીક્ષા લીધી, સંસાર ત્યાગી દીધો, વૃત્તિને પાછી વાળી નાખી. એમ વાળી દેવાય તેવી આત્મદશા થવી. ગૌતમ બુદ્ધની વાત આવે. ગૌતમ બુદ્ધને એક જણે આવીને ખૂબ ગાળો દીધી, ખૂબ બોલ્યો, ગમે તેમ, એ સાંભળે છે બધા. પછી છેલ્લે બોલ્યા કે ભાઈ, ગૌતમ બુદ્ધ બોલ્યા કે ભાઈ એક જવાબ આપ. કોઈ એક વ્યક્તિ કોઈને વસ્તુ આપે, ઘણી બધી અપાય છે, પણ પેલો સામેવાળો લે જ નહીં, તો એ કોની રહી? તો કે જે આપે આપવા એની જ રહી. તો કે ભાઈ તું એટલું બધું બોલ્યો છે, એમાંથી મેં એક પણ લીધું નથી. કોનું રહ્યું? તારું, તારી પાસ છે. એમ વૃત્તિને પાછી વાળી નાખી. એમ ક્રોધાદિ કષાયનો સમાઈ જવું, ઉદય આવેલા કષાયમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી, તે સમ. આ વિષય કષાયની વૃત્તિઓ અનાદિની છે, એને સમાવી નાખે તે સમ છે. ગુરુ નાનક શીખોના ગુરુ છે, પંજાબી શીખ લોકોના, પણ એ પણ કંઈ ને કંઈ ગુણો હોય તો જ એ ગુરુ જ બનેલા છે. એટલે એમને એક જણે આવીને એમ કહ્યું કે ગુરુદેવ, આ છે ને આ લોકો તો તમને એવું કહે છે, આ તો કૂકડા જેવા છે, સવારમાં ઉઠીને બરાડા પાડે, એ જે કંઈ ભક્તિ કરતા હશે કૂકડા જેવા છે. ત્યારે ગુરુ નાનક શું કહે કે ભાઈ એને બરોબર કહ્યું છે, બિલકુલ બરોબર કહ્યું. હું છે ને સવારમાં ઉઠીને જેમ કૂકડો જગાડે બધાને, એમ હું બધાને મોહ નિદ્રામાંથી જગાડું છું. એટલે એને જે મને ઉપમા આપી છે બિલકુલ વ્યાજબી છે. હવે એને ક્રોધ ક્યાંથી આવે? સવણું લઈ લે તો? એમ એવી વૃત્તિ આપણી થવી જોઈએ, તો અવળાનું સવણું કરે તે સમ્યક દ્રષ્ટિ છે. બીજું, આ સમ, પછી સંવેગ. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ. આ બધી કેવી મુશ્કેલ છે. સંકિત એમને એમ નથી. માત્ર મોક્ષ અભિલાષ, કોઈ પ્રકારની બીજી ઈચ્છા નહીં, માત્ર જન્મથી છૂટવાની જ કામના અંતરથી, તેને સમ્યકની સ્પર્શના થાય. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. કેમ કે સંસાર પ્રત્યે જીવને જેટલો રાગ છે તેટલો જ એને મોક્ષ પ્રત્યે અણગમો છે, દ્વેષ છે. એમ બ્રહ્મચારીજીએ વિવેચનમાં કહ્યું. કેમ કે આ જીવને શું છે? આ જીવને તો બધી જ અભિલાષ છે. અભિલાષ એટલે ઈચ્છા. અહીંયા તો કે છે મોક્ષ સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, તે સંવેગ. પણ સંસારી જીવોને તો કે ભાઈ આપણો સંસાર તો એમને આમ જ રહે, એમાં તો કંઈ આંચ ના આવી જોઈએ, પણ સાથે મોક્ષ મળે તો લઈ લઈએ. જ્યારે જ્ઞાની કે એક મ્યાનમાં બે તળવા રહે જ નહીં. ડોશીમાનું દ્રષ્ટાંત આવે. માજી રોજ કહે કે ભગવાન મને મોક્ષ આપ, બહુ દુઃખી છું, કામ થતું નથી, એટલે ભગવાન મને હવે તું લઈ લે, મને મોક્ષ આપ.
એટલે એકવાર એમની કે છે પાડી મરી ગઈ, ત્યારે રડવા બેઠા. ત્યારે વિજયને આવીને કહ્યું કે માજી, તમે રોજે કહેતા હતા ને કે મોક્ષ આપ, મોક્ષ આપ. હવે ભગવાને તમને મોક્ષ આપવાની શરૂઆત કરી. આજે પાડી મરી ગઈ, પછી તમારા છોકરાએ મરી જશે, આ ઘરનું બધું જતું રહેશે અને તેમને મોક્ષ મળી જશે. ત્યારે માજી કહે, ના બા, આવો મોક્ષ મારે નહીં જોઈએ. આ બધું જતું રહે અને મોક્ષ મળે એવું નહીં જોઈએ. આ બધું રહે અને સાથે મોક્ષ મળે તો જોઈએ. એમાં આ સંસારી જીવોનું એ જ છે કે બધું આપણું બધું જ વ્યવસ્થિત જ હોય, એમાં કંઈ આંચ ના આવે, પણ સાથે મરી જાય ત્યારે મોક્ષમાં લઈ જાય. તો મહાપુરુષો કે રાગદ્વેષ સહિત કોઈ મોક્ષે ગયા જ નથી. મુક્ત થવા સિવાય કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. અભિલાષાની તે સંવેગ, એટલે કે માત્ર મોક્ષ અભિલાષ. કસાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ. હવે ભવે ખેદ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ હવે થોપ એ નિર્વેદ. જ્યારથી એમ સમજાયું સત્પુરુષના બોધથી કે અનંતકાળથી આ થડ્યો બિના ભાન ભગવાન, હવે મને તમે મારું કલ્યાણ કરો કે હું અનંતકાળથી આ ચાર ગતિમાં રજડું છું, અથવા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જ્યારથી એમ સમજાયું કે આ ભ્રાંતિમાં જ દેહમાં આત્મોદ્ધિ કરીને આ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ હવે થોપ. કોને કે છે? પોતાના આત્માને. એ જી હવે થોપ, ઘણી થઈ, તું બહુ ભટક્યો. આવો જ્યારે સંસાર ખારો ઝેર લાગે ત્યારે કે છે આત્મા પ્રાપ્ત થાય. ભરત ચક્રવર્તી છ ગણના અધિપતિ આ રિષા ભવનમાં આવું વિચારે છે. આવો વૈરાગ ઉત્પન્ન થઈ ગયો, ભવે ખેદ. હવે બીટી એક સરી પડી છે, એમાં તો એમને લાગ્યું 10 આંગળીઓમાં બીટીઓ હતી. એમ તો હવે 6 ખંડનું શું કહેવું, બધી હીરા માણેક મોતી ઊંચ બધા પ્રકારનું બધું હોય, એટલે એક નીકળી ગઈ કે આ તો હાથ અડવો લાગ્યો, શોભે જ નહીં. અરે એક નીકળી ગઈ, 5 કાઢી તો બિલકુલ શોભા નહીં. તરત જ વિચારમાં ડૂબી ગયા કે શું આ વીંટીથી મારી આંગળીઓ શોભે? આંગળીથી હાથ શોભે અને હાથથી હું શોભું? આ શરીર શોભે અને શરીર એ જ મારી શોભા? ત્યારે મારા આત્માની શોભા શું? હું જે અનંત દાન દર્શન સુખમય વીર્ય ચતુષ્ટયનો સ્વામી, અનંત ગુણનો ધણી, એમાં મારી શોભા શું? આ ચામડા હાડકાની શોભા? એમ વિચારમાં ચડ્યા કે ત્યાં જ શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે આપણને કહે છે કે જ્યારથી એમ સમજાયું કે હવે તો બહુ જોયું, બહુ ભોગવ્યું, હવે તો મુક, એમ આપણા આત્માને સમજાવવા માટે કે છે. જ્યારથી એમ સમજાય કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ. અરે જી હવે તો થોપ એ નિર્વેદ. જડ ભરતની વાત આવે. જડ ભરતની શું થઈ ગયું? પોતે પૂર્વમાં સંન્યાસી હતા, જંગલમાં તપ કરતા હતા નદી કિનારે. કે ત્યાં એક હરણી કૂદીને પેલી પાર નદીને જવા માટે એને સિંહની તરાડ સાંભળી, એટલે એને ભય લાગ્યો. એટલે જે બી કૂદી કે એના પેટમાં બચ્ચું હતું, જોરથી જે ધક્કો વાગ્યો કે બચ્ચું નદીમાં પડી ગયું. પોતે ત્યાં બેઠા છે એટલે તરત એને કાઢે છે કે બિચારું મરી જશે. પછી એને મોટો કરીને એવો રાગ થઈ ગયો એના પ્રત્યે કે અંતે હવે એ એમનો જડ ભરતના પૂર્વમાં એમનું સંન્યાસીનું મરણ સમય આવી ગયો. ઝૂંપડીમાં એ બચ્ચાને રોજે લાવે, ખવડાવે, બધું કરતા એવું થઈ ગયું કે બચ્ચાને આજ મારા રક્ષક જે કોઈ, એટલે એ બેઠું રડે છે. પંચેન્દ્રિય પ્રાણી છે
એને થયું કે આ એમને એવી હાલતે ઉઠી જ નથી શકતા. એના આંખમાં આંસુ જોઈને એ જળ ભરતને એવું થઈ ગયું પૂર્વમાં કે હું આજે દેહ છૂટી જશે ને આનું બિચારાનું કોણ રક્ષક કરશે, એની કોણ સંભાળ લેશે. બસ એવા અત્યંત પ્રેમથી રાગથી મરીને હરણીના પેટે જન્મ્યા. પછી ત્યાં એ જન્મ જાતિસ્મરણ નાન થાય છે. પછી પાછો મનુષ્ય અવતાર લે છે. અરે કે હું ક્યાં આવી ગયો. પછી તો મનુષ્ય અવતારમાં એ બોલતા જ નથી કે વળી કોઈ પ્રત્યે રાગ થઈ જશે, એટલે જળ ભરત જ કહેવાય. અને આવી રીતે ખૂબ વૈરાગ્ય ભાવમાં રહીને પોતાનું કલ્યાણ કરી ગયા કે હવે મારે બોલવું જ નથી, વળી રાગ થઈ જશે. એમ જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું અનંતકાળથી, ત્યારથી હવે ઘણી થઈ. અરે જી હવે થોપ એ નિર્વેદ. આ બધા સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના લક્ષણો છે, જે આપણે બધાને અવશ્ય મોડે કે વહેલે લાવવા જ પડશે. કેમ કે સમકિત એ જ કેવળ જ્ઞાનનું બીજ છે અને એ જ આપણો ધ્યેય છે. એના વગર કેવળ જ્ઞાન આવે નહીં અને કેવળ જ્ઞાન વગર કોઈ જીવનો મોક્ષ થાય નહીં, જન્મથી છૂટે નહીં. હવે ચોથું કે છે, મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા, તે શ્રદ્ધા આસ્થા. મહાત્મ્ય જેનું પરમ છે, અચિંત્ય તુજ મહાત્મ્યનો, પણ નથી પ્રફુલ્લિત ભાવ એવો આપનો અચિંત્ય ચિંતવીમાં પણ નહીં શકો એવું જે મહાત્મ્ય આપનું છે, એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા. આપણા માટે કૃપાલદેવ નિસ્પૃહી પુરુષ છે. આખું જગત સોનાનું થાય તો પણ એને તૃણવત છે. એવા પુરુષના વચનમાં તલ્લીનતા, તે શ્રદ્ધા. શ્રદ્ધાની વ્યાખ્યા કરી અથવા આસ્થા. કેમ કે જ્ઞાની પુરુષના વચનમાં એવી શ્રદ્ધા આવવી જોઈએ. એટલે પૂજ્યપાદ સ્વામી કહે છે, બુદ્ધિને હિત જ્યાં લાગે શ્રદ્ધા તેમાં જ ચોટતી, શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. આપણી ચિત્તની લીનતા કૃપાલના વચનામાં ક્યારે થાય? શ્રદ્ધા. જેટલા પ્રમાણમાં બળવાન શ્રદ્ધા તેટલું આપણું મન ત્યાંનું ત્યાં રહે એના વચનમાં, અને તો જ આપણને એનું રહસ્ય સમજાય. એને બુદ્ધિને અહિત જ્યાં લાગે કે શ્રદ્ધા ત્યાંથી ઉઠતી, શ્રદ્ધા ઉઠી ગઈ તો ત્યાં તલ્લીનતાની વાત સી. શ્રદ્ધા ક્યારે ઉઠી જાય? સંસાર દુઃખરૂપ છે. એક જ્ઞાનીના વચનથી ઉઠી જાય તો પછી મન ત્યાં જાય નહીં. એટલે કે છે આવા મહાત્મ્ય જેનું પરમ છે, ઉત્કૃષ્ટ છે, એવા નિષ્પ્રિય પુરુષોના વચનમાં જ વચનામૃત, એમ જ તલ્લીનતા, તે શ્રદ્ધા આસ્થા. અંબાલાલભાઈને એવી હતી. અંબાલાલભાઈની શ્રદ્ધા જાણવા સમુદ્ર કિનારે કીધેલું કૃપાલય કે આ પાણી કેટલું ઊંડું છે. તરત જ ઉતારીને પડવા ગયા. બસ હાથ પકડી લીધો. એમ કરવાનું નથી. એમને એમની શ્રદ્ધા જોઈતી. એનું પાણી કેવું છે, એની ઊંડાણ શ્રદ્ધાનું. તરત જ એમ નહીં કે હવે ઊંડું છે તો એ તો કેમ ખબર પડે સાહેબ હવે કેટલો ઊંડો છે. ગુરુના માર્ગના અવિચારણીય. એવું બીજું દ્રષ્ટાંત આપણે સાંભળેલું છે કે ગુરુ શિષ્ય ઝાડ નીચે સૂતા છે. સાપ આવ્યો કે મારે એના ગળાનું લોહી પીવું છે, તો કે ઊભો રે. ગુરુ જાણે છે શિષ્યને કર છે, ઝેર ચડી જશે, હું આપું છું. ચપ્પુ લઈને ગળું કાપે, જે ચીરો મારે કે ગુરુની શિષ્યની આંખ ઉઘડી ગઈ. જોયું કે કોણ છે? મારા ગુરુ. આંખ મૂકી દે. અરે કાપે છે, ગળું કાપે એમ તો કે નહીં, મારા ગુરુ છે. ગુરુ જે કરે બરોબર જ કરે એવી શ્રદ્ધા. તો એને લોહી આપી દીધું, કાચલી મળીને પીને જતો રહ્યો. એવી શ્રદ્ધા હોય ત્યારે કામ થાય.
એવું એક ત્રીજું દ્રષ્ટાંત છે વૈષ્ણવનું. એક ગુરુએ એમ કહ્યું કે જા આ હરડેનું ફળ લઈ આવ. હરડે ઝાડમાંથી તોડીને એ તો તરત લઈ આવ્યો. પછી કહે કે અરે શિષ્યને ગુરુ કહે તને ખ્યાલ ના આવ્યો કે આવું લીલું આવું આપણાથી તોડાય? તો કે ગુરુદેવ આપે કહ્યું એમ કર્યું. મને અમુક આપની આજ્ઞા એટલે મને તો એમાં કંઈ વિચાર જ નથી. આપ જે કહો એમ તો કરી લીધું. એમ ગુરુનામ આજ્ઞા અવિચારણીય. એવી દ્રઢ શ્રદ્ધા હોય ત્યારે કામ થાય. એટલે પ્રભુ કે શ્રદ્ધા પરમ દુલ્હા, પરમ દુલ્હા. મહાત્મ્ય જેનું પરમ સેવા અને સ્પ્રિય વચનોના પુરુષોના વચનમાં તલીનતા તે શ્રદ્ધા આસ્થા એ સઘળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. ઉપરના જે ચારે કારણો બતાવ્યા, કશાયનું ઉપશમન, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, આ ગુણો જ્યારે આવે પછી એને આ સઘળા વડે એટલે ઉપર જે કયા છે એ ચારે કારણો સિદ્ધ થાય ત્યારે ખરી અનુકંપા પ્રગટે છે. આ એ સઘળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. સ્વ આત્મતુલ્ય બુદ્ધિ, મારો આત્મા જેવા જ બધા આત્મા, એમાં કોઈ ફરક નથી. એટલે આત્મવત સર્વભૂતેષુ ય પશ્યતિ સહ પશ્યતિ. પોતા સમાન જે બધાને જુએ છે તે જ ખરેખર જુએ છે, બાકી બધા આંધળા છે એમ કહ્યું. કૃપાલય લખ્યું આ સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો કે બધા આત્મા મારા જેવા જ છે. એટલે કોને હું દુઃખ આપું? આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. જે મારા આત્માને પ્રતિકૂળ છે એ કોઈ બીજા જીવ પ્રત્યે કરો માં. કેમ કે મને કોઈ હાથથી કે લાકડીથી મારે મને ગમે નહીં, તો કે બીજા પ્રત્યે એવું કરો માં. મને કોઈ ગાળ દે કે અપમાન કરે મને ગમે નહીં, તો બીજા પ્રત્યે એવું કરો માં. બીજાને એવું જ લાગે કે બધા મારા જેવા છે, મારું કોઈ બુરું ચિંતવે અને મને ખબર પડે તો મને દુઃખ થાય, તો તમારે પણ કોઈનું બુરું ચિંતવવું નહીં, કેમ કે એને પણ દુઃખ થશે, ખબર પડશે તો. એમ આત્મન પ્રતિકૂલાની, મારા આત્માને જે પ્રતિકૂળ છે, પરેશાન ન સમાચરિત, બીજા પ્રત્યે એવું આચરણ કરો માં. એટલે સ્વાત્મતુલ્ય બુદ્ધિ થઈ ગઈ. એ કોને દુઃખી કરે? અને કૃપાલ લીધો કે આ જીવે સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધ થઈ ચૂક્યા છે, બધા સગા છે આપણા પૂર્વમાં. એટલે કોને હું દુઃખ આપું? એ સગડા વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા, તે જ ખરી અનુકંપા છે, દયા છે. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગી છે, સ્મરવા યોગી છે, ઈચ્છવા યોગી છે, અનુભવવા યોગી છે. અધિક અન્ય પ્રસંગે આ લક્ષણોને ખૂબ મનન કરજો, વારંવાર ચિંતન કરજો, સ્મરણ કરજો, ઈચ્છજો અને અનુભવમાં લાવજો. કશાયો ઘટાડીને જોજો કે ક્ષમા સુખરૂપ છે કે ક્રોધ સુખરૂપ છે, એ અનુભવ કરીને જોજો. એટલે સૌભાગભાઈને કહે છે કે તમે આ સૌભાગભાઈને પણ એ જ કહ્યું કે તમે અનુભવ કરીને કહો કે આમાં આ સંકિત લક્ષણો. એમાં કહ્યું કે પત્રાંક 354 કહ્યું સંકિતની ફર્સનાથી ક્યારે ગણાય? કેવી દશા વર્તતી હોય સમ્યક દ્રષ્ટિની, જ્યારે તે સમ્યક દ્રષ્ટિ કહેવાય. એ વિશેનો અનુભવ કરીને લખશો. આ ક્રોધ માન માયા લોભ ઘટાડવાથી કેવું સુખ થાય તમે અનુભવ કરો, પછી લખો. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું. એટલે આ કુટુંબની ઉપાધિ એમ જેમ થવું હોય થવા દેવું. કર્તવ્ય એ જ કરવાયું છે. એની ચિંતા કરી કંઈ પડે નહીં. જે કુટુંબીઓના ભાગ્યમાં હશે તેમ જ થશે. તમે એ સંબંધી બહુ વિકલ્પ ચિંતા કરો માં.
સંસારી ઉપાધિનો જેમ થતું હોય તેમ થવા દેવું કર્તવ્ય એ જ છે. અભિપ્રાય એ જ રહ્યા કરે છે. અમારો તો એ જ અભિપ્રાય રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. ધીરજ રાખો અને જે આપણને ઉદય આવ્યો છે એ સમતા ભાવે વેદી લ્યો અને એમાં રાગદ્વેષ કરો નહીં તો બધા કર્મોથી તમે છૂટી જશો. પણ સમકિતની અમને વિચારણા જાગે, સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય, એના માટે શું શું આવશ્યકતા છે એ બધું વિચારણામાં એમને લાવવા માટે એમને કહ્યું. કેમ કે સમ્યક દ્રષ્ટિ મહાત્મા તો ઉદય ભોગવે સમકિતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન પ્રાપ્ત છે જ્ઞાન, અને અત્યંત વૈરક્ત ભાવ હોવાથી એ તો નવીન બંધ એમને છે નહીં. ઉદય ભોગવે સમકિતિ પણ કરે ન નૂતન બંધ, નવા કર્મ બંધ કરતા જ નથી. શાનો મહિમા? મહિમા જ્ઞાન વૈરાગ્ય, જ્ઞાન આત્મજ્ઞાન, અને એને લઈને અત્યંત વૈરાગ્ય ભાવ હોવાથી એમને કોઈ નવા કર્મબંધ છે જ નહીં. પ્રતિ સમયે એ છૂટી જ રહ્યા છે. આપણે પ્રતિ સમયે બંધાઈ છે. આપણે એમને અંતરાજ છે કે એમને કોઈ પ્રત્યે રાગદ્વેષ નથી, આસક્તિ નથી, તાદાત્મ્ય અધ્યાસ નથી. એટલે એને પ્રતિ સમયે નિર્જરાજ છે અને આપણને પ્રતિ સમયે બંધ છે. એટલે સમ્યક દ્રષ્ટિના લક્ષણો આપણે પણ એ બાજુ કેળવીએ તો આપણી પણ એ સ્થિતિ થાય. એટલે આત્મસિદ્ધિમાં ટૂંકામાં કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, સંસાર કૃપા કે ઝેર જેવો લાગે ત્યાં સુધી એના વિચાર બાર ભાવના વગેરે, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાર તો આત્માર્થી, ત્યાં તો આત્માર્થી થયો હજુ. પછી ભવે ખેદ અંતરદયા પ્રગટી, ત્યાર તો ખરો જિજ્ઞાસુ થઈ ગયો કે એને જન્મથી મુક્ત કરવાની ભાવના ઉપજી. ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને ને વર્તે અંતરશોધ. અંતરશોધ ચાલુ થઈ છે અને એનું ફળ આત્મા અનુભવ જ આપશે. અનંત સુખની પ્રાપ્તિ થશે અને જન્મથી સર્વકાળને માટે છૂટી જશે. મોડે વેલે પણ છાપ લાગી ગઈ. આ પ્રમાણે આ પત્રમાં સમ્યક દર્શન પ્રાપ્તિની કેવી દશા હોય સમ્યક દ્રષ્ટિની એ કૃપાળુ દેવે સૌભાગ હોઈને લખ્યું કે તમે વિચારો અને પછી અમને અનુભવ કરીને જણાવો. આ પ્રમાણે પત્રાંક 354 પૂરો થયો. વિશેષ આગળ આપણે યથા અવસરે લઈ